મુન્દ્રા નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે બંને પક્ષોએ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે। આ દરમિયાન આજે મુન્દ્રાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર દરમિયાન શક્તિ પ્રદર્શન કરતા માહોલ કોંગ્રેસ તરફી જણાઈ રહ્યો હતો। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ચારેય ઉમેદવારો જાવેદભાઈ પઠાણ, નિમિતાબેન પાતારિયા, ફારૂકભાઈ સુમરા અને શારદાબેન માહેશ્વરી જ્યારે વિશાળ જનસમુદાય સાથે પ્રચારમાં નીકળ્યા ત્યારે ઠેર ઠેર લોકોએ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું। સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી સ્વયંભૂ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। આ પ્રચાર અભિયાનની ખાસ વિશેષતા એ રહી કે તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ જોડાઈ હતી। મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોને લઈને પરિવર્તનની લહેર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ઉમેદવારોએ ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો કોલ આપ્યો હતો। વોર્ડ નંબર 1ના લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને ઉમેદવારો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। 100% બહુ આનંદ થાય છે। એ અમારા 5 વર્ષની મહેનત છે। અમે 5 વર્ષ સતત લોકો સાથે રહ્યા છીએ, એમની સમસ્યાઓને અમે હલ કરી છે અને એ જ વિસ્તારોમાં જે સમસ્યાઓ હતી એ અમે પૂરી કરી છે। ભાજપના બે કાઉન્સિલર ચૂંટેલા હતા, એ જ વોર્ડમાં પણ આજ દિવસ સુધી ફરીને એ લોકોએ જોયું નથી અને હવે મત માંગવા માટે એ લોકો ફાંફા મારી રહ્યા છે, પણ લોકો આજે બહુ હોશિયાર છે અને એ લોકોનો અમને પૂરેપૂરો સમર્થન છે। દિયા પાકમાં ગેસની લાઈન, પાણીની ગટરની લાઈનો અમે પૂર્ણ કરી નાખી છે। હવે ટૂંક સમયમાં અમે ફરી ચૂંટણી જીતીને આવશું એટલે અમે આખા દિયા પાકના સીસી રોડ પૂર્ણ કરી આપશું। તમે જોઈ શકો છો કે અત્યારે ઘણી બધી સારી સંખ્યામાં મતદારો આવ્યા છે અને અમને માન સન્માન આપ્યું છે, તો આપણે એ લોકો ખુશ છે એ તો જોઈ શકાય છે। તો અમે એ લોકોનો આભાર પણ માનીએ છીએ અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજી પણ અમને મત આપે અને હજી અમને જીતાડે એવી આશા રાખીએ છીએ। અહીંયાના જે સ્થાનિક લોકો દ્વારા અમને જે પ્રેમ મળી રહ્યું છે એનો અમે ખૂબ ખૂબ આભાર માની છે। એનું માન સન્માન અમારું કર્યું એટલે દિયા પાક જે છે એના સ્થાનિકો લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અહીંયા જે આજે અમે પ્રચાર અભિયાન માટે દિયાર પાકમાં અમારા ઉમેદવારો સાથે અમે આવ્યા છીએ, તો અહીંયાના સ્થાનિક રહેવાસીઓએ અમારો ફુલાર પહેરાવીને સ્વાગત સન્માન કર્યું। એ સન્માન કામનું સન્માન છે, કારણ કે જ્યારે પણ અહીંયાથી જે કામની અમને ફરિયાદો આવતી કોઈ પણ, ત્યારે અમારા ચૂંટાયેલા કાઉન્સિલર 2 જ હતા, પણ જ્યારે પણ અમને ફોન આવ્યો છે ત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ, જાવેદભાઈ અને નિમિતાબેન અમે બધા। અને હમણાં જે 2 ઉમેદવાર છે એ ચૂંટાઈને આવશે તો એ પણ અમારા સાથે અહીંયા આવશે અને અમે તમામ મતદારોને કહીએ છીએ કે જે રીતે 26 તારીખના તમામ લોકો કોંગ્રેસના સિમ્બોલને 4 વાર દબાવી અને કોંગ્રેસને મત આપે અને જંગી બહુમતીથી વિજયી બનાવે। હું આશા રાખું છું કે આ વખતે નગરપાલિકા કોંગ્રેસની બની રહી છે અને જો નગરપાલિકા કોંગ્રેસની બનશે તો 100% અમે બહુ સારા કામ કરી બતાવશું। અમે બધે અમારા 4 ઉમેદવારોમાંથી 3 ગ્રેજ્યુએટ છે, મતલબ કે સ્નાતક છે અને 1 એડવોકેટ છે, બરાબર। તો આટલા અમે શિક્ષિત ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી આપ્યા છે, તો તમામ લોકો કોંગ્રેસના ઉમેદવારોને મત આપીને વિજયી બનાવશે એવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ। મુન્દ્રાના વોર્ડ નંબર 1ના બધા મતદારોને સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આપણે જે પહેલે ફાઇટ કરી હતી ફ્રીડમ ફાઇટર તરીકે, નોટોને મત આપવાના બદલે, આ ફેરે પછી એના પછી અમારું સુખદ સમાધાન થયેલ છે। એમના પછી જે કોંગ્રેસના ચૂંટેલા કાઉન્સિલરો હતા ને કદાવર નેતાઓ હતા, એ લોકો આપણે ખાતરી આપી છે, ખાલી વિશ્વાસ નથી, ખાતરી આપેલ છે કે ભાઈ તમારા જે પણ મુદ્દાઓ છે વહેલી તકે ને પહેલી તકે અમે કરી આપશું, જેના લીધે પાછો આ પરિવર્તન થયો છે ને ઘણા છેલ્લા 4-5 વર્ષથી જાવેદભાઈ ને તેમની ટીમ ખૂબ જ કામ કરેલ છે આ વિસ્તારોમાં। આ વિસ્તારમાં શું મોટામાં મોટી સમસ્યા છે જેને નિરાકરણ લાવવા માટે? આ વિસ્તારમાં મોટી સમસ્યા છે તે રોડ રસ્તાની છે। એ લોકો પણ અમને કીધું છે પેટા શેરીના રોડ તેમજ મુખ્ય રોડો વહેલી તકે ને પહેલી તકે બનાવી આપવામાં આવશે। કેવું મતદાન થશે આ વખતે? આ વખતે મતદાન તો ચોક્કસ 70 થી 75% પ્લસ જશે। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।